गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સમિતિ રત્ન કલાકારો જે છે તેમને મળે છે અને એમના સુખ દુઃખની વાત સાંભળે છે। એમાં એક વસ્તુ તરીને એ આવે છે કે રત્ન કલાકારો માટે એને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન તાત્કાલિક કરવું જોઈએ એવી સરકારની અમારી પાસે બહુ મજબૂત માંગણી છે અને તેમના બાળકોને એમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે એ અંગે શિક્ષણમાં સહાય મળે, આરોગ્યમાં સહાય મળે, એ લોકોને જે બેંકના લોનના હપ્તા હોય, એ લોકોને મકાનોની લોન લીધી હોય ને તેના હપ્તા ભરવા હોય તે માટે પણ સરકાર એ લોકોને સહાય કરે। કારણ કે જો કેન્દ્ર સરકાર લાખો કરોડ રૂપિયા કંપનીઓના માફ કરી શકતી હોય તો આ રત્ન કલાકાર જે આ દેશની હીરાના ઉત્પાદનમાં 90% એમનો ફાળો છે એ રત્ન કલાકારોને કેમ સાંભળવામાં નહીં આવે। એમને માટે પણ એ લોકોને ઈએમઆઈ ભરવામાં લાભ આપવો જોઈએ, એ લોકોની વ્યાજ માફી કરવી જોઈએ અને એ લોકોને સમય આપવો જોઈએ કે ભાઈ તમે અમુક સમય સુધી તમે લોનના હપ્તા ના ભરો તો પણ ચાલશે, જેના કારણે અસંખ્ય માણસો જે આત્મહત્યા કરે છે તે બચી જશે। કારણ કે ઈએમઆઈ ભરવાના હપ્તા ભરવાની બાબતમાં 8 થી 10 માણસોએ હાલમાં આત્મહત્યા કરી છે, જેનો અમે જાગતિક પુરાવા છીએ અને અમે જઈને પણ મળ્યા છીએ। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે। ગુજરાતની સરકાર આ બાબતે આંધળી મૂંગી અને મેરી થઈને તમાશો જોયા કરે છે। આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે, સૌ જાણે છે। 90% ફાળો હીરા ઉદ્યોગનો છે, પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે। સરકારના પેટનું પાણી હાલતું નથી, સરકાર આંધી બહેરી અને મૂંગી થઈને તમાશો જોયા કરે છે। અમારી માંગણી એ છે કે રત્ન કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ, ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ, જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ। એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી, એનો વિરોધ કરવામાં આવ્યા છીએ કે રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ। આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસનિકને પણ વાત કરી છે। ટૂંક સમયમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું। એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે રત્ન કલાકાર હિત રક્ષકના નામથી। કોંગ્રેસ સમિતિ દ્વારા એ પ્રેરિત છે। રત્ન કલાકાર ભાઈઓ માટે છેલ્લા અમુક સમયથી અન્યાય કરવામાં આવી રહ્યો છે, એમને રોજગારી નથી અને જે એમની પાસે લેવામાં આવે છે થોડા સમયમાં ખસેડી દેવામાં આવે છે કે હવે તમે આ નોકરીમાંથી છૂટા થશો, તમે આ કામ નહીં કરો તો હવે તમે છૂટા થાઓ છો। એમને કેટલા દિવસ કામ કરે છે એટલા રૂપિયા આપી દેવામાં આવે છે। અમે લોકોએ જ્યાંથી જોયું છે ત્યાં સુધી કે રત્ન કલાકાર ભાઈઓએ પોતાનું આખું જીવન આ રત્ન કલાકારીમાં સમર્પિત કરી દીધું છે। આજે કોઈ 50 વર્ષના છે, 55 વર્ષના છે, 60 વર્ષના છે, એ હવે નવો કામ ધંધો નહીં કરી શકે એવા ભાઈઓ પણ અમારી સામે મળે છે અને જેમને ઘરની અંદર આર્થિક સંકળામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવામાં રહ્યો છે એવા ભાઈઓ કામ
એમના બાળકો માટે શિષ્યવૃત્તિ, એમને ભણવા માટે જે કંઈ એમના ઘરની અંદર ભરણ પોષણ માટે જે પણ એ સરકાર અને તંત્ર દ્વારા પૂરા પાડવામાં આવે છે. रिपोर्टर अरविंद राठौड़, सूरत।